આજના આધુનિક યુગમાં ખેડૂતો અને ખેતીમાં બળદગાડું લુપ્ત થતું જોવા મળી રહ્યું છે। ખેડૂતોની ખેતીમાં આધુનિક ટેકનોલોજી સાથે ગાડું અને બળદ લુપ્ત થઈ રહ્યા હોવાની પાછળ ખેડૂતોને બળદોનું પાલન કરવું વધતી જતી મોંઘવારીમાં મુશ્કેલ બનેલ છે, જેમને લઈને ખેતીમાં બળદોનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું છે। આજના આધુનિક યુગમાં ખેડૂતો અને ખેતીમાં બળદગાડું લુપ્ત થતું જોવા મળી રહ્યું છે। ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેકનોલોજી સાથે ગાડું અને બળદ લુપ્ત થઈ રહ્યા હોવાની પાછળ ખેડૂતોને બળદોનું પાલન કરવું વધતી જતી મોંઘવારીમાં મુશ્કેલ બને છે, જેમને લઈને ખેતીમાં બળદોનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું છે। એક સમયે ખેતીમાં બળદગાડું માત્ર તસવીરોમાં જોવા મળશે, દિવસો પણ હવે દૂર નથી। આવી પરિસ્થિતિ વચ્ચે લુપ્ત થતું બળદગાડું આજના અમીરોની ફેશન બન્યું છે। બળદગાડું અમીરોને મોંઘાદાટ લગ્નોત્સવ અને ફાર્મ હાઉસ કે હોટલોમાં જોવા મળી રહ્યું છે। વાત કરીએ આવા લુપ્ત થતા બળદગાડાની તો મહારાણા પ્રતાપના સમયમાં 5 ટેક સાથે રાજસ્થાનના ચિત્તોડ છોડીને દર ભટકતા ગાંડલિયા લુહાર અને જ્ઞાતિના લોકો આજે પણ ગામડે ગામડે ભટકીને જૂના બળદગાડાઓને નવા રંગ રૂપ આપી રહ્યા છે। રાજકોટના વીરપુરમાં નેશનલ હાઈવેના કાંઠે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ટોકીલા લુહારિયા જ્ઞાતિના લોકો જૂના બળદગાડાને નવા બનાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેમાં હાથી, પોપટ, મોર સહિતના પશુ પક્ષીઓનું પિત્તળનું જળતર નકશીકામ કરી રહ્યા છે। અમે ગાડલિયા લુહારિયા અમે અમારા ગેટિયાઓ રાજસ્થાનમાંથી ચિત્તોડગઢથી નીકળી અને અહીંયા વીરપુરમાં રહેવાસ કરે છે, એટલે અમે આ ગાડાનું કામકાજ કરીએ છીએ। ગાડાને રિનોવેશન કરી અને એનું નકશીકામ કરી હસ્તકલા પ્રમાણે બનાવીએ છીએ અને આ ગાડા મોટા ઉદ્યોગપતિ લઈ જાય છે એના બંગલામાં અને ફાર્મ હાઉસમાં રાખવા માટે। તો એટલા માટે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાં અમને અમારી રોજીરોટી આપે। ચિત્તોડથી નીકળ્યા ત્યારથી લઈ અને સતત રખડતું ભટકતું જીવન જીવતો ગાડલિયા લુહાર સમાજ આજે વીરપુરના હાઈવે કિનારે આવી અને ઝૂંપડપટ્ટીની અંદર વસવાટ કરે છે અને આ સમાજના 3 કારીગર મિત્રો હીરાભાઈ, વસંતભાઈ અને ભૂપતભાઈ કે જેઓ આજે એક વેસ્ટમાંથી બેસ્ટ જેને કહેવાય કે જેઓ જૂનવાણી ગાડાઓ લાવી અને એની અંદર પિત્તળથી એનું જળતર કામ, એનું કોતરણી કે એની અંદર હસ્તકલાનો ઉપયોગ કરી પોતાના હસ્તકલાના જ્ઞાન થકી આજે એ ગાડાઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે કે જે ગાડાઓનો ઉપયોગ પહેલાંના સમયની અંદર જે બળદગાડા તરીકે થતો આજે એ લુપ્ત થતી સંસ્કૃતિ અને વારસાનું આ લોકો જતન કરી રહ્યા છે। અને આ લોકોને સરકારને એવી વિનંતી અમે કરીએ છીએ કે આ લોકોને એક પ્રોત્સાહન રૂપે આ હસ્તકલાના કારીગરોને એક અલાયદા બજેટની જોગવાઈ મુજબ આ લોકોને પગભર થાય એવી જોગવાઈ કરવી જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ।